નો સમયસારનું આપણે ચાલે છે ગાથા 14 પછીના 2 શ્લોકો કરેલા. હવે આજે શ્લોક 13 પર જઈએ છીએ. આપણે 11 ને 12મો કર્યો અને 13મો શ્લોક અને 15મી ગાથા તરફ જઈએ છીએ. બહુ જ સુંદર અનુભૂતિની ગાથા છે. ખરેખર જીન શાસન કોને કહેવાય એ આજે સમજાશે. એટલે આપણે પહેલા ભાઈશ્રીનું LA 499 નો પહેલો ભાગ આજે સાંભળીશું, વિચ ઇઝ કળશ 13. ओके, तो कुशल जी आप प्ले करिए. हाँ ठीक है, प्ले करता हूँ मैं. अपन आधा आज सुनेंगे. उषा बहन LA 499 की तो जी हाँ 499. ओके, थैंक यू. સમયસારની પરમાત્મા પ્રાપ્ત છે. એના પછીના એના ટેકારોથી કળશ નહોતા એ પણ પૂરા થયા. હવે 15 નંબરની ગાથા આવવાની છે. એની ભૂમિકા બાંધવાની ભૂમિકાનો કળશ છે એનું મથાળું. હવે શુદ્ધ નયના વિષયો આત્માની અનુભૂતિ છે. શુદ્ધ નયનો વિષય શુદ્ધ આત્મા છે. એ શુદ્ધ આત્મા કેવો છે કે બંધ મોક્ષના પરિણામથી રહિત, નવતત્વના પરિણામથી પણ એવો જે ત્રિકાળી નિત્ય નિરાવરણ અખંડ એક નિત્ય નિરાવરણ છે. એને રાગનું આવરણ નથી, એને વિવેક કર્મનું આવરણ નથી. ત્યાં રાગનું આવરણ ન હોય તો વિવેક કર્મનું આવરણ તો ક્યાંથી હોય, અને લોક કર્મનું આવરણ તો ક્યાંથી એને પહોંચે. નિત્ય નિરાવરણ અખંડ એક પ્રતિભાસ ભય મૂર્તિ ચાર એ પૃથ્વીનો વિષયભૂત આત્મા છે. એની જે અનુભૂતિ એટલે એનો જે અનુભવ જેવો આત્મા છે એવો અંતરમાં જઈને પોતાના અંતર્મુખ જ્ઞાન દ્વારા અંતરમાં રહેલો ભગવાન આત્મા એના જ્ઞાનમાં વિલય થઈ જાય છે. વિલય થાય છે ત્યારે તેને આત્માની અનુભૂતિ કઈ કહેવામાં આવે છે. રાગ અને પરગ્રહ થતા કાળમાં ભાવમાં આત્મજ્ઞાનમાં આત્માગ્નિ થાય છે ને રાગગ્નિ થતું નથી. શું કહ્યું? એ અનુભવના કાળમાં સ્વપ્રકાશક છે. સ્વપ્રકાશક નો નંબર 2, સ્વપ્રકાશક નો નંબર 3, સ્વપ્રકાશક નો નંબર 4. 1, 2, 3 ને 4 ભાવ છે એમાં રહેલા છે. અહીંયા કે છે કે શુદ્ધનો વિષયભૂત છે, શુદ્ધાત્મા અંતર બિરાજમાન છે, જે નિત્ય નિરાવરણ છે. નિત્ય નિરાવરણ શબ્દ છે. આ કર્મને ભાવ કર્મનો અભાવ થાય ત્યારે આવરણથી રહિત થાય આત્મા, એમ નથી. 8 પ્રકારના કર્મને ભાવ કર્મના આવરણથી રહિત થાય છે, તે પર્યાય થાય છે. દ્રવ્ય તો નિત્ય નિરાવરણ છે. बताइए गेहूं की रोटी खाने से क्या ભાવબંધ થયો છે. ભાવબંધનો અભાવ થઈને ભાવમુક્ત થાય તો એ ભાવબંધનું જે આવરણ હતું એ દ્રવ્યને હતું કે પર્યાયને હતું? પર્યાયમાં હતું આવરણ. ભગવાન આત્મા તો નિત્ય નિરાવરણ છે. અનેક કાળ નિરાવરણ, એને કર્મનો બંધ થયો નથી. આ જૈન દર્શનના પાયાની મૂળ વાત છે. શુદ્ધ નયના વિષયભૂત આત્માની અનુભૂતિ એ જ જ્ઞાનની અનુભૂતિ છે. હવે જે 14 નંબરની ગાથામાં દ્રષ્ટિ પ્રધાન કથન હતું એમાં સમ્યક દર્શન પ્રગટ થાય એમ હતું. આમાં સમ્યક જ્ઞાન પ્રગટ થાય. 16મી ગાથામાં સમ્યક ચારિત્ર પ્રગટ થાય.
સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર 3 ગાથા છે. 14મી ગાથા સમ્યક દર્શનની મુખ્યતાથી, 15મી ગાથા સમ્યક જ્ઞાન કેમ પ્રગટ થાય એની મુખ્યતાથી, અને 16 નંબરની ગાથા ચારિત્ર કોને કહેવાય એની મુખ્યતાથી છે. 16 નંબરની ગાથા. અહીંયા હવે સમ્યક જ્ઞાન કોને કહેવાય ને સમ્યક જ્ઞાન કેમ પ્રગટ થાય અને સમ્યક જ્ઞાન કેમ પ્રગટ થતું નથી, અજ્ઞાન કેમ રહી ગયું અને અજ્ઞાન કેમ દૂર થાય, એ 2 વાત 15મી ગાથામાં આવવાની છે. એની ભૂમિકાનો તો કળશ છે. આત્માનો અનુભવ કહો કે જ્ઞાનનો અનુભવ કહો, એક જ વાત છે. કેમ કે આત્મા અને જ્ઞાન કથનથી અભિન્ન છે, સર્વથા ભિન્ન નથી. જે જ્ઞાન સર્વથા ભિન્ન, રાગ સર્વથા ભિન્ન, કર્મનો કર્મ સર્વથા ભિન્ન, પણ ભગવાન આત્માને આશ્રય થયેલું જ્ઞાન એ તો અનન્ય થઈને, અભેદ થઈને, તન્મય થઈને જાણે છે. તેથી એ નામ એનું જ્ઞાન રહેતું નથી, આત્મા થઈ જાય છે. અનુભૂતિ કહો કે આત્મા કહો, પર્યાયનો ભેદ દેખાય ત્યાં સુધી પરદ્રવ્ય છે. દ્રવ્યથી નિર્મળ પર્યાયના ભેદને દેખશો તો એ ભેદ પરદ્રવ્ય થઈ ગયું, અને અભેદપણે જાણો તો એ આત્મા થઈ જાય છે. આવી ઊંડી ને ઊંચી માર્મિક વાતો ભરેલી છે શાસ્ત્રમાં. પક્ષપાતીનો આમાં કામ નથી. મધ્યસ્થ થઈ જ્યાં જ્યાં જે જે યોગ છે ત્યાં સમજવું, ત્યાં ત્યાં તે તે આચાર્ય આત્માર્થી જન. હવે આ પર્યાયને આત્મા કહો છો તમે, શુદ્ધ જ્ઞાનની પર્યાય આત્મા ને કેવળ જ્ઞાનની પર્યાય પરદ્રવ્ય ભિન્ન છે સર્વથા. શું આ છે? શ્રદ્ધાનો વિષય બહુ સહેલો છે. શ્રદ્ધા પ્રગટ થવી પણ સહેલી છે, પણ સમ્યક જ્ઞાન પ્રગટ થવું, એમાં તો થોડી બુદ્ધિ ચલાવે તો ખ્યાલ આવે. એમ આગળની ગાથાની સૂચનારૂપ, આગળની ગાથા જે આવવાની છે એની સૂચનારૂપ શ્લોક છે. બોલો ભાઈ, શ્લોક 13 નંબરનો છે. આત્માનુભૂતિરિતિ શુદ્ધનયાત્મિકાયા જ્ઞાનાનુભૂતિયમેવ ક્રિયેતિ ભૂત્વા આત્માનમાત્મનિ નિવેશ્ય નિષ્પ્રકંપમ એકોસ્તિ નિત્યમવબોધગણ સમંતાત. શ્લોકાર્થ. એ રીતે જે પૂર્વ કથિત, પૂર્વે કહેવાય ગયું 14 નંબરની ગાથામાં અને શ્લોકોમાં, એ કથિત શુદ્ધ નયી સ્વરૂપ આત્માની અનુભૂતિ છે. શુદ્ધ નયના વિષયભૂત આત્માની અનુભૂતિ ન લખ્યું. શુદ્ધ નયી સ્વરૂપ એટલે જ્ઞાનમય, જ્ઞાન સ્વરૂપ એવા આત્માની જે અનુભૂતિ છે, પરિણામી થઈને પરિણામીની જે અનુભૂતિ છે, શુદ્ધ નયી સ્વરૂપ આત્માની અનુભૂતિ છે, તે જ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે. એ શુદ્ધ નહીં અને શુદ્ધ નહીં નો વિષય જ્યાં સુધી જુદા દેખાય ત્યાં સુધી જ્ઞાન પ્રગટ થતું નથી. એ અભેદપણે અનુભવાય છે આત્મા. દ્વૈત ભાસતું નથી. આવ્યું તો ને અનુભવના કાળમાં આ અનુભૂતિ અને અનુભૂતિનો વિષય એ 2 પ્રકારે ભાસતું તો વિકલ્પ ઉત્પન્ન થાય છે. શુદ્ધ નયી સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, જ્ઞાનમય આત્માની અનુભૂતિ એટલે અનુભવ, એ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે. જ્ઞાનમય આત્માનો અનુભવ કહો કે જ્ઞાનનો અનુભવ કહો, એક જ વાત છે. એમ જાણીને તથા આત્મામાં આત્માને નિશ્ચળ સ્થાપીને, આત્મામાં આત્માને
નિશ્ચળ સ્થાપીને, અચળ સ્થાપીને ત્રિકાળી દ્રવ્યમાં પરિણામને જોડીને પેલો આત્મા ત્રિકાળી દ્રવ્ય એમાં પણ નથી જોડાણી તો પરિણામી થયો. તો આત્મામાં આત્માને થાપ્યો એમ કહેવામાં, આત્મામાં પર્યાયને થાપીને એમ લખ્યું નથી. આ તો મધ્યસ્થ થઈને જો વિચારે તો એની પાછળ પાછળ હાલવું. આપણે આચાર્ય ભગવાન કે ને એની પાછળ પાછળ ચાલીને આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. પર્યાયથી ભિન્ન, પર્યાયથી ભિન્ન. પણ પર્યાયથી ભિન્ન કેનાર પુરુષ કે છે કે પર્યાયમય આત્મા છે. બોલો. કેમ કે ધ્યેય પ્રધાન કથન અને એક જ્ઞેય પ્રધાન કથન. ધ્યેય પૂર્વક જ્ઞેય થાય ત્યારે અનુભવ થાય. એકલા ધ્યેયના પક્ષવાળાને અનુભવ ન થાય, એકલા જ્ઞેયના પક્ષવાળાને અનુભવ ન થાય. ધ્યેયનો પક્ષ જાય ને જ્ઞેયનો પક્ષ પણ જાય ત્યારે અનુભવ થાય. ત્યારે ધ્યેય પૂર્વક જ્ઞેય જ્ઞાનમાં આખો આત્મા જ્ઞેય થઈ જાય. આત્મામાં આત્માને નિશ્ચળ અકંપણે થાપીને લીન થઈને એમાં તન્મય થઈને સદા સર્વ તરફ એ જ્ઞાન ઘન આત્મા છે. જ્ઞાન સદા હંમેશા સર્વ તરફ ચો તરફથી એક જ્ઞાન ઘન આત્મા છે એમ દેખવું. આ જ્ઞાન પ્રધાન કથન છે. હું કહ્યું દ્રષ્ટિ પ્રધાન કથનની 14 ગાથા ગઈ. હવે શ્રદ્ધાની સાથે સાથે જ્ઞાન પ્રગટ થાય છે. એ જ્ઞાનની જે પર્યાય છે, ઇન્દ્રિય જ્ઞાનની પર્યાય, એ પર્યાયથી આત્માને ભિન્ન દેખે છે કે અભિન્ન દેખે છે? જે પ્રગટ થયેલી જ્ઞાનની પર્યાય, અંતર્મુખ થયેલી જ્ઞાનની પર્યાય, શુદ્ધ જ્ઞાન, ભાવ શુદ્ધ જ્ઞાન, જેમાં આત્મા જાણવામાં આવ્યો કે આ જાણનારો તે જ હું છું, આ જે નાયક તે હું છું, એમ જે અંતર્મુખ જ્ઞાનના પરિણામમાં જાણવામાં આવ્યો, એ જે જાણવામાં આવ્યો ને તે સદા જાણવા રૂપે પરમે છે, અનાદિ અનંત. એક સમય સાથે બીજી ગાથા છે, સમયની વ્યાખ્યા કરે. જાણે છે ને પરણમે છે, અનાદિ અનંત. કરે છે ને પરણમે છે એમ કે નહીં. અને કોને જાણે છે ને કોને નથી જાણતું એમ પણ એમાં લીધું નથી. પછી અહીંયા કહે છે કે અનુભવ થયો આત્માનો, તો એમ ભાઈ શું છે કે હું તો અનાદિ અનંત જાણવા રૂપે પરણમતો હતો, આજે મને ખબર પડી. અપરિણામી છું એ મેં આજે ખબર પડી. અને હું અનાદિ અનંત જ્ઞાન રૂપે મને માને જાણવા રૂપે પરણું છું એવું મને આજ ખબર પડી. હું તો એમ માનતો હતો કે હું તો પરને જાણું છું એવું છું. એ શલ્ય નીકળી ગયું. ખરેખર તો ધ્યેય પણ ત્રિકાળી છે અને જ્ઞેય પણ અપેક્ષાએ ત્રિકાળી છે. પણ એ જ્ઞેય ત્રિકાળી છે એ અનુભવ વિના જ્ઞાન થાય નહીં. સદા સદા શબ્દ વાપરો ને. હવે આજથી એમ નહીં, આજથી આવો જ્ઞેય જાણવામાં આવ્યો, આજે જાણવામાં આજે આવ્યો. ખરેખર તો અત્યાર સુધી આ જ્ઞેય એવું જાણતો નતો. રાગ ને જ્ઞેય બનાવતો હતો, કર્મ ને દેવગુરુ શાસ્ત્ર ને જ્ઞેય બનાવતો હતો. એ તો અજ્ઞાન હતું. હવે આજે હું પર્યાયને પણ જ્ઞેય બનાવતો નથી. જે પર્યાયમાં આત્મા જણાય છે એટલું જ મારું જ્ઞેય નથી. સમ્યક જ્ઞાનની પર્યાય હો, એ પર્યાયમાં જે અનન્ય થઈને આત્મા જણાણો અભેદ, હા, ને ક્ષણિક અભેદ કહેવાય. તે તો અનાદિ અનંત જ્ઞેય પણ હતું. આજે ભાન થયું, અનાદિથી જ્ઞાન રૂપે જ પરિણમી રહ્યો છે આત્મા.
મિથ્યાત્વ રૂપે પરણતો જ નથી. એવું એક જ્ઞેય છે, સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવેલું, બીજી ગાથામાં આવેલું. મંજુલાબેનનો પ્રશ્ન હતો, રાત્રે આવે છે. હા, એ પણ એક જ્ઞેય છે. એમાં ભારતીબેને કહ્યું કે તન્મય છે એ જ્ઞાનમાં આત્મા, પણ તન્મય છે એનું ક્યાં શ્રદ્ધાન છે? રાગથી હું તન્મય છે એવું મિથ્યા શ્રદ્ધાન છે. હા, જો જ્ઞાનથી આત્મા તન્મય છે ને એવું જ્ઞેય થઈ જાય તો સમ્યક જ્ઞાન પ્રગટ થઈ જાય. તો સમ્યક જ્ઞાન સાથે સમ્યક દર્શન પ્રગટ થવું જોઈએ. સમ્યક જ્ઞાન પ્રગટ થતું નથી, કારણ કે એને જ્ઞેય બન્યું નથી હજી. એનું જ્ઞેય તો પર છે. અજ્ઞાની જીવનું જ્ઞેય અનાદિકાળથી પર છે. આને જાણું છું, આને જાણું છું, આને જાણું છું, આને જાણું છું. હું જાણનાર અને આ જણાવાયો પદાર્થ, હા, પર પદાર્થ આત્માનું જ્ઞેય જ નથી. જે પોતાને જાણે છે તે પરને જાણતો નથી, અને જે પરને જાણે છે એ આત્માને જાણતો નથી. બે વિભાગ છે અંદરમાં. સદા સર્વ તરફ સદા શબ્દ મૂક્યો છે એટલા માટે કે અનાદિ અનંત જ્ઞાન રૂપે પ્રણમતો હતો. આજે ભાન થયું, એમ થતું તો હું રાગ રૂપે પ્રણમું છું, હું અજ્ઞાન રૂપે પ્રણમું છું, હું રાગ ને કરું છું, હું દુઃખ ને ભોગવું છું. એ હું મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રમાં પરિણમ નતું, એ છૂટી જાય છે. અને આત્માને આધારે જ્ઞાન પ્રગટ થાય છે. ત્યારે જ્ઞાન ગુણ ગુણીનો ભેદ દેખાતો, ભેદ હોવા છતાં ભેદ અદૃશ્ય થઈ જાય છે. ભેદ તો છે, ઉત્પાદ કઈ ધ્રુવ ન થાય ને ધ્રુવ ઉત્પાદ ન થાય. પણ એ એવો સૂક્ષ્મ ભેદ છે કે ભેદ દ્રષ્ટિગોચર થતો નથી. હા, ભેદ તો ભેદ છે, ઉત્પાદ તો ઉત્પાદ છે. ઉત્પાદમાં ધ્રુવ આવતું નથી, અને ધ્રુવ ઉત્પાદમાં જતું નથી, છતાં બે એકમેક થઈને અનુભવમાં જ્ઞેયમાં આવે છે. એ ગોપીના બેન છે, એટલે બરોડા આવ્યા હતા ત્યારે યાત્રા કરવા, મેરેજની બધા અમે ગયા હતા. રસ્તામાં વાત પ્રશ્ન કરવા મળી ગઈ. એ તો બેન તું હમણાં આ પ્રશ્ન કરીશ, હું તને કહું છું એ તું લક્ષમાં લે અને વલણ કરજે, ને પછી મને પ્રશ્ન કરવા હોય તો તારે કરજે કે આત્મા પરિણામનો કરતા નથી ને પરિણામનો જ્ઞાતા પણ નથી. બસ મૌન થઈ ગઈ. અને પછી તો યાત્રા કરીને આવ્યા, ઘણો ટાઈમ થઈ ગયો વલણમાં. પછી વડોદરા આવતા હતા અને કે ભાઈ પરિણામનો કરતા, પરિણામ છે એ કરતા કર્મની ચરમ સીમા છે, અને આત્મા જ જ્ઞેય છે, પરપદાર્થ જ્ઞેય નથી. એમાં આખું મને જ્ઞેય ફરી ગયું. આજ જ્ઞેય ફરી ગયું તો કાપડી એટલે ફરી ગયું એટલે સમજાણું નવીનભાઈ શું જ્ઞેય થયું? આત્મા જ્ઞેય થયો. અપરિણામી જ્ઞેય થયો કે પરિણામી? હા, તો ઠીક. અપરિણામી ધ્યેય ને પરિણામી સમય એક, સમય એક છે. પામે છે, જ્ઞાન અટપટું છે યાર. શ્રદ્ધા તો સીધી છે, કેમ કે શ્રદ્ધા નિર્વિકલ્પ છે અને જ્ઞાન તો સવિકલ્પ છે ને, અનેક પડખા એના જ્ઞાનમાં હોય છે. સદા સર્વ તરફ એક જ્ઞાન ઘન, એ તો ઘન છે, જ્ઞાનમય આત્મા છે. જ્ઞાન અને આત્મા જુદા નથી, લક્ષણ ભેદે ભેદ છે, પણ વસ્તુ અખંડ પ્રત્યે તો અભેદ એક છે. એકોહમ, સદા સર્વ તરફ એક જ્ઞાન ઘન આત્મા છે. એમ દેખવું, દેખવું એટલે એમ જાણવું, અહીં જાણવાની વાત છે. બાબા પેલા સમ્યક દર્શનને પ્રદાન કરી કહ્યું હતું. હવે જ્ઞાનને મુખ્ય કરી કહે છે કે આ શુદ્ધના વિષય સ્વરૂપ આત્માની અનુભૂતિ છે, એ જ સમ્યક જ્ઞાન છે. શાસ્ત્ર સન્મુખનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન નથી. દેવગુરુ શાસ્ત્રનું સન્મુખનું જ્ઞાન થાય એ જ્ઞાન કહેવાય? એ જ્ઞાન નથી, એ તો ભાવેલી છે, અજ્ઞાન છે. એ તો આકુરતાનું કારણ છે, એ તો આશ્રવ છે, બંધનું કારણ છે. ભાવેલી તો હવે આ અર્થરૂપ ગાથા કહે છે. બધા સાથે બોલો.
15મી ગાથા હરિગીત. પેલા ગાથાનો અર્થ લઈ લઈએ. જે પુરુષ એટલે જે આત્મા, પુરુષ એટલે સ્ત્રી પુરુષ એવો ભેદ નહીં. પુરુષ એટલે જેમાં અનંત વીર્ય નામનો ગુણ છે. એ વીર્યમાં એવી શક્તિ છે કે તે શુદ્ધતાની રચના કરે એવો એક આત્મામાં ત્રિકાળી ગુણ છે. તે વીર્ય ગુણની પ્રધાનતાથી બધા જીવો પુરુષ છે. નપુંસક પણ પુરુષ છે, સ્ત્રી પણ પુરુષ છે, અને પુરુષ તો પુરુષ છે. પુરુષ એટલે આત્મા. જે પુરુષ એટલે આત્મા, આત્માને એમ પરને નહીં, પરને જાણતા જ્ઞાન થાય પ્રગટ. જે પુરુષ એક એક લીટીને એક એક શબ્દમાં માલ ભર્યો છે. જે પુરુષ એટલે જે આત્મા, આત્માને એટલે પોતાને, આત્માનો અર્થ સેલ્ફ છે, પોતે. આત્માને અબદ્ધ સ્પષ્ટ એટલે કર્મના બંધને સ્પર્શ રહિત, અનન્ય એટલે અન્યપણા રહિત, અવિશેષ ગુણભેદ રહિત તથા ઉત્તરથી નિયત, અનિયતથી રહિત અને અસંયુક્ત રાગથી રહિત દેખે છે, જાણે છે. તે જે પુરુષ આવા આત્માને જાણે છે તે સર્વ જીન શાસનને દેખે છે. બહાર અંગ તો ભીનો નથી. રાજકોટમાં રહીએ છે, આત્માનો અનુભવ થયો, સકલ જીન શાસન જાણી લીધું કે હા જાણી લીધું. એને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો, કઈ બાકી છે નહીં. સર્વ જીન શાસનને દેખે છે, જાણે છે. હવે જીન શાસનના બે ભેદ છે. જીન શાસન કેને કહેવાય? આત્માની અનુભૂતિને જીન શાસન કહેવાય. પણ એ અનુભૂતિના બે પ્રકાર પાડે છે. એક બાહ્ય દ્રવ્યશુદ્ધ, જેમાં અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશુદ્ધ વાળું છે. નીચે છે જો, નીચે એકલો ઉપદેશ એટલે દ્રવ્યશુદ્ધ, શાંત એટલે જ્ઞાનરૂપે ભાવશુદ્ધ. એ જેને આત્માને જાણ્યો એને બધું જાણી લીધું. દ્રવ્યશુદ્ધ, દ્રવ્યશુદ્ધમાં કેટલું છે એ કેવું છે કે આત્માને જાણો, એને આત્માને જાણી લીધો. બારંગમાં શું કેવું છે કે આત્માને જાણો, આને આત્માને જાણી લીધો તો બારંગને જાણી લીધા, કઈ બાકી એવું નહીં. અને અભ્યંતર ઓલું બાહ્ય છે, નિમિત્ત રૂપે છે, અને અભ્યંતર અંદર પરિણામ રૂપે છે. એ જ્ઞાન રૂપ ભાવ શુદ્ધવાળું છે કે જેમાં આત્માનો અનુભવ થાય. ટીકા: જે આ અબદ્ધ સ્પષ્ટ કર્મના બંધને સ્પર્શથી રહી અનન્ય, નિયત, અવિશેષ અને અતંત એવા પાંચ ભાવ સ્વરૂપ આત્માની અનુભૂતિ છે. આવો આત્મા અસ્થિથી પાંચ ભાવ સ્વરૂપ, નાસ્તિથી પાંચ ભાવથી રહિત છે. રહિત અને સહિત. અહીંયા સહિતની વાત કરી છે, એમાં રહિતની વાત કરી હતી પહેલા. આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી ખરેખર જેને આત્મા જાણ્યો, અનુભવ્યો પ્રત્યક્ષ, અંતરમાં જઈને એને સમસ્ત જીન શાસ્ત્રની અનુભૂતિ છે. જીનેન્દ્ર ભગવાનની વાણી જેટલું દિવજનીમાં આવે છે અને ગણધર ભગવાન જેટલું ઝીલે છે બારંગને, એને દ્રવ્યશુદ્ધ કહેવામાં આવે. જીનેન્દ્ર ભગવાનની વાણીને દ્રવ્યશુદ્ધ કહેવામાં આવે છે. એવા જીન શાસનની, સમસ્ત જીન શાસનની અનુભૂતિ છે. કારણ કે શુદ્ધ જ્ઞાન પોતે આત્મા જ છે. આત્માની અનુભૂતિ તે જીન શાસનની અનુભૂતિ છે. કારણ કે શુદ્ધ જ્ઞાન વડે આત્મા જાણવામાં આવ્યો ને અનુભવમાં આવ્યો. તો શુદ્ધ જ્ઞાનના બે પ્રકાર, ભાવશ્રુત અને દ્રવ્યશ્રુત.
ભાવ શ્રુત તો એ જીવના પરિણામ છે અને દ્રવ્ય શ્રુત બાહ્ય નિમિત્ત પદાર્થ છે. શુદ્ધ જ્ઞાન પોતે આત્મા છે. જે જ્ઞાન વડે આત્મા અભેદપણે જાણવામાં આવ્યો, જે શુદ્ધ જ્ઞાનની પર્યાય પણ આત્મા જ છે. હવે પર્યાયના ભેદપણે અનુભવમાં દેખાતી નથી. સમજાવવા માટે શુદ્ધ જ્ઞાન વડે શુદ્ધ આત્માને જાણો અથવા જણાય છે એમ ઉપદેશમાં આવે. પણ જ્યાં શુદ્ધ જ્ઞાન અંતર્મુખ થઈને આત્માને અભેદપણે જાણે, ત્યાં આ શુદ્ધ જ્ઞાન ને આ એનો વિષય એવો ભેદ રહેતો નથી. कुशल जी यहाँ बंद कर दीजिए, हाफ हो गया है. પોતે આત્મા જ છે. कुशल जी જી થેન્ક યુ. હા, આપણા પહેલો ભાગ પૂરો થયો છે અહીંયા, એટલે વી કેન નાउ ओपन फॉर द डिस्कशन. सो कुशल जी आप देखते हैं कमलेश जी है? कमलेश जी हाँ जी है. हाँ थैंक यू. हाँ, आपने सुना कमलेश जी प्रवचन सुना? सुना, थोड़ा देर बाद में सुना था. अच्छा अच्छा. और आप सतीश भाई भी है? बहुत बढ़िया सतीश भाई, thank you. I know you were leaving today, but I'm very glad that you were joined today. I know you're leaving tomorrow, but so आपको बोलना है तो बोलिए कमलेश जी. पहले कुछ ये 15 गाथा के पहले वाला 13वां श्लोक था. हाँ, 13वां श्लोक का भावार्थ चला था. जी हाँ, नहीं पूरा हुआ, 13वां श्लोक पूरा हुआ और 15वें में गए थे भाई श्री, मगर वो शुरुआत ही, मगर आज 13वां वो भूमिका बांधी आज 15वां गाथा की. हाँ, आपने इसका मैं तो बाद में आया था. ठीक है, नहीं तो सतीश जी को बोलूं? सतीश जी भी ले सकते हैं. सतीश जी आपका कुछ बोलना है? नहीं, मैं आज केवल लाभ ले पाऊंगा. अच्छा तैयारी में भी हाथ तो बढ़िया है. आप बोलना, आप इन बिटवीन कुछ भी आपको योग्य लगे वैसे बताना. हाँ, बिल्कुल बिल्कुल. हाँ. क्योंकि मैं हाँ केवल जी. आज उपस्थित हूँ बस अभी. थैंक यू फॉर ज्वाइनिंग. कमलेश जी आपको बोलना है तो बोलिए, नहीं तो मैं थोड़ा पॉइंट्स मैंने लिखे हैं तो. हाँ, आप पॉइंट बोलो फिर मैं चर्चा करूंगा. उच्चारण ठीक है. आप लीजिए. हाँ हाँ ठीक है. તો આજે 15મી ગાથા ભૂમિકા બાંધી. તો મને સભાને એક પ્રશ્ન છે કે 14મી ગાથામાં શુદ્ધ નહીંને સમ્યક દર્શન કીધું. શુદ્ધ નહીંથી આત્માને, શુદ્ધ નહીંથી આત્મા છે એમ કહીને સમ્યક દર્શન કીધું. તો ત્યાં એને જૈન શાસનની અનુભૂતિ કેમ ન કહી? સમ્યક દર્શન કીધું તો સમ્યક જૈન શાસનની અનુભૂતિ કેમ ન કહી? જવાબ આપો. ને 15મી ગાથામાં કેમ જૈન દર્શનની અનુભૂતિની, જૈન શાસન, આઈ મીન જૈન શાસનની અનુભૂતિ 15મી ગાથામાં એ વાત કેમ આવી? किसी को भी बोलना है तो बोलिए. ભાવશ્રુત જ્ઞાન, हाँ जी बोलो. ભાવશ્રુત જ્ઞાનની અપેક્ષાએ જ્ઞાનમાં જ અનુભૂતિ થાય છે. એટલે ભાવશ્રુત જ્ઞાન ની વાત આવી 15મી ગાથામાં. એટલે અનુભૂતિ તો ભાવશ્રુત જ્ઞાનમાં જ થાય છે. અને એ ભાવશ્રુત જ્ઞાનને જ આત્મા કહી દીધું. કારણ કે આત્મા અને જ્ઞાન અને જ્ઞાયક ત્યારે અભિન્નપણે અનુભવમાં આવે છે ભાવશ્રુત જ્ઞાનમાં. બહુ સુંદર. એટલે છે ને 14મી ગાથામાં સમ્યક દર્શન શબ્દ વાપરેલો, પણ હજી ત્યાં પણ આપણે વાત થયેલી કે એ વ્યવહારનું કથન છે. એટલે વ્યવહારનું કથન એટલા માટે છે કે હજી શ્રદ્ધામાં આવ્યો છે. જો ભાઈશ્રીએ સમજાવ્યું કે શ્રદ્ધા નિર્વિકલ્પ છે. શ્રદ્ધા નિર્વિકલ્પ છે ને ઇન ધ સેન્સ કે એટલે શ્રદ્ધાથી આપણને વસ્તુ સ્વરૂપ સમજાઈ જાય છે, આપણને શ્રદ્ધા થઈ ગયું છે. પણ હજી જ્ઞાનમાં જે રીતે જ્ઞાનમાં અનુભૂતિ થવી જોઈએ, વેદન થવું જોઈએ, અભેદ થઈને વેદન થવું જોઈએ ને, એ વાત 15મી ગાથા. એટલે જ્યાં સુધી અભેદ ન થાય ત્યાં સુધી સમ્યક જ્ઞાન નથી, અને સમ્યક જ્ઞાન થાય
પછી જ એને સમ્યક દર્શન નામ મળે. બરાબર એટલે હા, એટલે બરાબર. એટલા માટે થઈને હમ. 15મી ગાથા જીન શાસનની અનુભૂતિ કહી છે. હાજી. આઈ મીન જીન શાસન કહ્યું છે. અને 14મી ગાથામાં સમ્યક દર્શન શબ્દ વાપરો, પણ ઇન અ વે જો કે શ્રદ્ધા અને જ્ઞાન બે સાથે જ પરિણમે છે, પણ ઇન ધેટ સેન્સ કે સમજાવે છે અહીંયા એનાટોમિકલ ડિસેક્શન, લિટલ માઇક્રો ડિસેક્શન, કે જ્યારે શ્રદ્ધાન થાય છે ત્યારે જ્ઞાનની પર્યાયમાં શું થઈ રહ્યું છે. જો ઈ જ્ઞાનની પર્યાયમાં જે થઈ રહ્યું છે ઈ તરફ જો તને ઈ સમજણ ના આવે ને ત્યાં સુધી સમ્યક જ્ઞાન નથી. દેટ ઇઝ ધ પોઈન્ટ. આખું ગાથા 15નું છે. અને બાબુજીના પણ બહુ જ સુંદર પ્રવચનો છે આના પર. એટલે આપણે હજી નેક્સ્ટ ટાઈમ ગાથા 15 આવશે ને ત્યારે આપણે એ વધારે ડિસ્કશન કરશું. વેરી ડિફરન્ટ ગુડ પોઈન્ટ્સ છે ત્યાં આગળ. સો વિલ ડુ ધેટ. પણ આજની ગાથામાં જો ભાઈશ્રીએ એક વાત કરી કે શરૂઆતમાં જ ભાઈશ્રીએ કહ્યું કે સ્વપર પ્રકાશક 1, સ્વપર પ્રકાશક 2, સ્વપર પ્રકાશક 3 અને 4. ઈ જો ભાઈશ્રીએ એનું વધારે વિશ્લેષણ નથી કર્યું, પણ આગળ આવશે. પણ એટલે એ જે 4 પ્રકારના સ્વપ્રકાશકની વાત કરીને દેટ હું એમ સમજી છું, અને મેં શોભનાબેનના પ્રશ્ન મૂકેલો પણ છે, પણ એમને મને જવાબ નથી આવ્યો હજી. પણ ધ વે આઈ અન્ડરસ્ટેન્ડ ઇઝ કે સ્વપ્રકાશક 4 રીતે ભાઈશ્રી સુકરવા કહે છે કે પહેલું તો સ્વપ્રકાશક મીન્સ કે તને જ્ઞાનમાં જણાયો, તો એ સ્વપ્રકાશકથી જણાયો, દેટ ઇઝ સ્વપ્રકાશક. પછી સેકન્ડ વન સ્વભાવથી, એટલે નિશ્ચયથી આત્મા સ્વપ્રકાશક છે, દેટ ઇઝ સેકન્ડ પોઈન્ટ. એટલે આત્મા નિશ્ચયથી સ્વભાવથી સ્વપ્રકાશક છે. સ્વપર પ્રકાશક જે આવે છે એ વાત વ્યવહારની વાત છે. ને થર્ડ પોઈન્ટમાં પછી અંદરનું સ્વપર પ્રકાશક, અને ચોથું બહારનું સ્વપર પ્રકાશક. એ આપણને બધાને ખ્યાલ છે. અંદરનું સ્વપર પ્રકાશક મીન્સ જ્યારે અનુભવ થાય ત્યારે આનંદનો પણ જ્ઞાન છે એ પર પ્રકાશક તરીકે, એટલે અંદરનું સ્વપર પ્રકાશક. અને પછી બહારનું સ્વપર પ્રકાશક એટલે જ્ઞાની જ્યારે બહાર નીકળે ત્યારે સવિકલ્પ દશામાં એને પરનું જે થાય છે એનાથી પણ એ ભિન્ન રહે છે. એ રીતનું પર પ્રકાશક. એટલે આઈ થિંક ભાઈશ્રી એ રીતે 4 પ્રકાશક. બીજા કોઈને સમજણ હોય તો કહેજો, પણ ધીસ ઇઝ ધ વે આઈ હેવ અન્ડરસ્ટુડ ઇટ. અને I will see if જો શોભનાબેનનો જવાબ આવશે ને, તો if she says something different, we'll discuss next time too. ઉષાબેન, તમે એક જે વાત બહુ સરસ કરી માર્મિક, કે આ સ્વપર પ્રકાશક ઈ અત્યારે ઘણા બોલતા હોય છે, શાસ્ત્રના શબ્દ છે અને ઈ વ્યવહાર છે. પણ ઈ વ્યવહાર એ કોને? જેને સ્વપ્રકાશક પણ પ્રગટ થાય એવા સ્વપ્રકાશક જીવને પરપ્રકાશક પણ છે. સ્વને જાણ્યા પછી પરને જાણે તો એને વ્યવહાર કહેવાય. બરાબર. બાકી ભાઈએ કીધું ને કે પરને જાણવું એ તો એકલું અજ્ઞાન છે, સ્વને જાણવું એકલું જ્ઞાન છે. અને સ્વને જાણ્યા પછી સ્વ પર બંનેને જાણે એ વ્યવહાર છે. બરાબર. અને પછી સ્વને જાણીને પણ એ પણ પક્ષ છોડવાનો છે, એ સ્વનો પક્ષ પણ છોડવાનો છે. એટલે પછી પક્ષાંતિક્રાંત કરવાનું છે. એટલે આજે છે ને ધ્યેયપૂર્વક જ્ઞેયની વાત આવીને એ આખી પક્ષાંતિક્રાંતની વાત આવી છે. અને બહુ જ અદ્ભુત વાત છે. હવે જરાક આઈ એમ ટેકિંગ બેક ઇન ધ સેન્સ, હું કનેક્શન કરવા માંગુ છું કે જો આપણે ગાથા 13માં જાણ્યું ત્યાં પણ સમ્યક્ત્વની વાત આવેલી, ને ત્યાં શબ્દ સમ્યક દર્શન નથી વાપરો. હવે ત્યાં શું વાત આવેલી કે થવા યોગ્ય થાય છે એમ કરીને પોતાને અકર્તા સ્વભાવમાં આવ્યો. હવે થવા યોગ્ય થાય છે નવ તત્વો, એ 9 તત્વો જાણવા યોગ્ય છે, પણ એનો પણ તું જ્ઞાતા નથી એમ કરીને તું 9 તત્વોથી પણ દૂર કરીને જ્ઞાતા સ્વભાવમાં આવ્યું. હજી પણ સમ્યક દર્શન નથી થયું, કારણ કે હજી તું અભેદ નથી થયો. જ્યાં સુધી તું ભલે 9 તત્વો નો જ્ઞાતા પણ નથી, પણ હું મારો પોતાનો જ્ઞાતા છું, પણ હજી પણ એક સ્ટેપ આગળ કે ઈ પક્ષ પણ છોડીને હું પોતે અભેદ અનુભૂતિ, જે વર્તમાન જ્ઞાન પર્યાયમાં તે જ્ઞાનમય છે ને તે જ હું છું, એવી રીતે જે અભેદ થાય ને ત્યારે એ અપૂર્વ નિર્ણય થયો. ધેટ ઇઝ ધ અપૂર્વ નિર્ણય. અને આ વાત આપણે જયસેનાચાર્યની ભાઈશ્રીએ બહુ જ સુંદર રીતે આપણે આગલા પ્રવચનોમાં ખૂબ જ ડિસ્કસ કરેલું. એટલે એ જ વાત આજે અપૂર્વ નિર્ણયની વાત આજે અહીંયા એ જ વાત આવી છે. એટલે શા માટે 13મી ગાથાથી પછી 14મી ગાથામાં આપણને શ્રદ્ધાન કરાવ્યું, મીન્સ 5 ભાવ રહિતનો હું છું
એટલું તું પેલા જાણ, એટલું જાણી ને હવે તું અનુભવ. એ અનુભવની વાત આ 15મી ગાથામાં આવી છે. એમાં 5 ભાવ સહિત શબ્દ વાપરો ભાઈશ્રીએ. ત્યાં આગળ શું લેવાનું? એ 5 ભાવ બોલી જાઓ. કોને કેવા છે આજના 5 ભાવો? અબતસ્પૃષ્ટ, હા, અનન્ય, અનન્ય, નિયત, નિયત, અસંયુક્ત અને અવિશેષ. અવિશેષ. એટલે અવિશેષ નું વજન છે આ આખી બરોબર. ગાથામાં. અવિશેષ પર એટલે શું ભાઈ સામાન્ય પર લાવવું છે આપણને. એના માટે થઈને આખું આ 15મી ગાથા માટે એટલા માટે સામાન્યની અનુભૂતિ છે ને, ધેટ ઇઝ જીન શાસનની અનુભૂતિ. એટલા માટે જીન શાસન નો અહીંયા વાત આવી છે ને, 14મી માં એ વાત નથી આવી. બરોબર બરોબર. હવે ભાઈશ્રી, હા બોલ્યો, બોલો. ના, મારે તો આટલે આપણો અત્યારનો જે ટોપિક ભાઈનો જે ચાલ્યો એની વાત પતી જાય ને તો મારો આગલા સેશનમાં એક પ્રશ્ન હતો, ખબર છે કે જ્ઞાની ને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું એટલે ભાવસ્વરૂપ જ્ઞાન પ્રગટ થયું, અને અતિન્દ્રિય જ્ઞાનમાં આત્માની અનુભૂતિ તો કરી લીધી, પણ અતિન્દ્રિય જ્ઞાન પત્યા પછી જ્ઞાનીની કોઈ પણ દૈહિક ક્રિયા કે શારીરિક એની રોજબરોજની ક્રિયા, એમાં ઈ વખતે જ્ઞાનીનું ઇન્દ્રિય જ્ઞાન કામ કરે છે કે ઈ વખતે પણ અતિન્દ્રિય જ્ઞાન કામ કરે? ઈ મારો પ્રશ્ન હતો લાસ્ટ ટાઈમમાં. એટલે એના માટે કોઈ સંશોધન કર્યું હોય, વિચાર કર્યો હોય તો પોતાના વિચાર કહે એમ. હા, એટલે ત્યાં આપણે ભાવેન્દ્રિય જ્ઞાનની વાત થઈ હતી ને, કે ભાવેન્દ્રિય જ્ઞાન રાગને જાણે છે કે અતિઇન્દ્રિય જ્ઞાન રાગને જાણે છે. બરોબર. એ વાત સતીશભાઈએ બહુ સુંદર પોઈન્ટ રેઝ કરેલો. અને અમે પછી આજે વિચારતા હતા કે નેક્સ્ટ ટાઈમ સતીશભાઈ ઇન્ડિયા જઈને પછી જોઈન થવાના છે, અને વી વિલ કીપ વન સેશન ફોર ધેટ, કે શા માટે. એ આપણા માટે બહુ પ્રેક્ટિકલ પોઈન્ટ છે. એટલે તો કે આજે ટાઈમ બી ઓછો છે. સતીશભાઈ પછી એક મિનિટ, મને પ્રશ્ન એટલા માટે થતો હતો કે આપણે બીજા કોઈની વાત ને, ગુરુદેવ તો જ્ઞાની ધર્માત્મા સમ્યક દર્શન ને પ્રગટ થયું, અને સમ્યક દર્શન એટલે આત્માનો અનુભવ કરવામાં ઇન્દ્રિય જ્ઞાનની તાકાત નથી. અતિન્દ્રિય જ્ઞાન જ આત્માને પકડી શકે. એ વાતે આપણે આવી, બરોબર. મને ઘણી વાર પ્રશ્ન થતા કે ગુરુદેવ સવારના સમયસાર વાંચે, ઠોણી ઉપર સમયસાર હોય, સમયસારના શબ્દ પ્રમાણે જ એના શબ્દો નીકળે, એનું વાંચન થાય, અને એના જ ભાવને બરોબર યથાર્થ ખોલે. તો ઈ વખતે ગુરુદેવની સન્મુખમાં રહેલું ઠવણી ઉપર સમયસાર અને શ્રોતાજનો એ ગુરુદેવને ઇન્દ્રિય જ્ઞાનમાં જણાવતા હશે કે अतीन्द्रिय ज्ञान में? रसिक भाई, मेरा ख्याल तो ऐसा है कि ज्ञान तो हमेशा अतीन्द्रिय ही होता है. जहाँ इंद्रियों की मदद से जानने में आया, इंद्रियों का निमित्त हुआ, उसको इंद्रिय ज्ञान कहा, लेकिन ज्ञान तो सर्वदा अतीन्द्रिय ही है. ना, वो तो बरोबर है. એ જ વાત, એ જ એના જ અનુસંધાનમાં જ્ઞાની જ્યારે નિર્વિકલ્પ અવસ્થામાંથી સવિકલ્પ અવસ્થામાં આવે છે ત્યારે અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિ તો ચાલુ રહે છે બેકગ્રાઉન્ડમાં, અને ઇન્દ્રિય જ્ઞાનનું નિમિત્ત છે. ઇન્દ્રિય જ્ઞાન નિમિત્ત રૂપે છે. એમાં જ ગુરુદેવ જે પણ વાંચતા હતા અને જે પણ કરતા હતા એ નિમિત્ત રૂપે છે, પણ બેકગ્રાઉન્ડમાં પેલી અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિ છે. તમારી વાત બરોબર. મારો પ્રશ્ન તો એ હતો કે નિમિત્તની વાત નથી. મારો તો પ્રશ્ન એ હતો કે ગુરુદેવ ઈ વખતે સમયસારને જાણે, શ્રોતામાં ઘણાનું નામ લઈને બોલીને કહેતા હોય છે કે પ્રાણલાલભાઈ, બરોબર, ભોગીલાલભાઈ, ઘણાનું નામ લઈને બોલતા હોય છે. તો ઈ વખતે ગુરુદેવ શ્રીનું ઇન્દ્રિય જ્ઞાન કામ કરતું હોય કે અતિન્દ્રિય જ્ઞાન કામ કરતું હોય? નિમિત્તની વાત મારો પ્રશ્ન નથી. મારો પ્રશ્ન ઇન્દ્રિય તો ઇન્ટરમીડિયરી હોય જ. હજી પૂર્ણતા નથી ત્યારે ઇન્દ્રિય તો ઇન્ટરમીડિયરી હોય, પણ અંદરથી જે અનુભવ થઈ ગયો છે, બરોબર, એ અનુભવને હિસાબે એને ખ્યાલ છે કે આ મારું ઇન્દ્રિય જ્ઞાન તો બરોબર. હા, મારું તો જે જ્ઞાન સ્વરૂપ છે એમાંથી જ જ્ઞાન થઈ રહ્યું છે. એટલે ઈ બધું છે ને, ઈ બરોબર, ઈ બધું શ્રદ્ધામાં જાય. આ શાસ્ત્ર થી હું વાંચું છું, શાસ્ત્ર થી મને જ્ઞાન થાય છે ને હું શાસ્ત્ર વાંચીશ એટલે શ્રોતાને જ્ઞાન થશે એવો અભિપ્રાય નથી. તો બધું શ્રદ્ધામાં ગયું. મારો પ્રશ્ન જે જ્ઞાનમાં હતો ને એનો મને તમે જવાબ આપી દીધો કે ભાઈ લબ્ધ રૂપે એનું એક છેડો જે અનુભવ કર્યો છે, અતિન્દ્રિય જ્ઞાન ની પરિણતિ ચાલુ છે. હાજી,
પણ વર્તમાનમાં જે એનો ઉપયોગ છે એ ઇન્દ્રિય જ્ઞાન નો પણ અત્યારે ચાલુ જ છે. ઇન્દ્રિય જ્ઞાન કઈ વયું નથી ગયું. હાજી, એ ચાલુ જ છે, પણ એને બરાબર સમજણ છે કે આ તો સમજણ છે ઈ નિમિત્ત બધું રૂપે શ્રદ્ધામાં ગયું કે આ હાજી ઇન્દ્રિય જ્ઞાન છે, એ જ્ઞાન છે, અને હું બોલું છું એટલે લોકો સમજશે, આ હા, એ શાસ્ત્ર થી બધું મને જ્ઞાન થાય છે, બસ ઈ બધું શ્રદ્ધામાં ગયું. પણ રસિકભાઈ, તમારો પ્રશ્ન એમ છે કે ત્યારે ગુરુદેવ ખરેખર ઇન્દ્રિય જ્ઞાનથી જાણે છે કે નહીં. હા. હવે ગીતાબેને જવાબ આપ્યો કે ત્યારે તેમની અંદરની આંતરિક પરિણતિ તો ચાલુ જ છે. હવે એ વખતે ગુરુદેવ જ્યારે સવિકલ્પ દશામાં છે ત્યારે જે બધું જણાય છે, શ્રોતા વગેરે એમને જણાય છે, દેખાય છે, એ એમનું જ્ઞાનનું ખરેખર જ્ઞેય છે. ખરેખર તો એમનું જ્ઞાનનું જ્ઞેય છે, પણ ત્યારે આપણને એમ લાગે કે ગુરુદેવ આપણને જાણે છે, કરે છે, પણ ગુરુદેવને પોતાને ઈ ઉષાબેન કહું છું, ઈ બધું ઈ શ્રદ્ધામાં ગયું. ઈ વખતે ગુરુદેવ પોતે પોતાના જ્ઞાનને જાણે છે, જ્ઞેયને જાણતા નથી. ઈ બધી વસ્તુ શ્રદ્ધામાં ગઈ. ના, હું એમ કહું છું કે ઈ જે ઇન્દ્રિય જ્ઞાનથી જે જાણે છે ને, એ એમના માટે જ્ઞેય છે. ઈ બરોબર છે. હા, તન્મય એને જ્ઞેય માને છે, ઈ શેમાં ગયું? હે, ઈ એને પોતે ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞેય માને છે, હા, ઈ ઈ શેમાં શ્રદ્ધામાં ગયું? ગયું. હા, મારો પ્રશ્ન ખાલી જ્ઞાનનો જ હતો. એનો ટૂંકમાં એટલો જવાબ આવી ગયો કે ઈ વખતે પણ ઇન્દ્રિય જ્ઞાન એને લબ્ધ રૂપે ચાલુ હોય. જ્ઞાનીને ઈ જો ઇન્દ્રિય, મારી વાત સાંભળો, ઇન્દ્રિય જ્ઞાન જો એ વખતે ચાલુ ન હોય અને અતિન્દ્રિય જ્ઞાન ઉપયોગ રૂપે હોય, તો એ અતિન્દ્રિય જ્ઞાન ઈ શાસ્ત્રને જાણવામાં એનો ઉપયોગ બગાડે શું કામ? દુરુપયોગ કરે હા, શું ના, કામ? જો ઇન્દ્રિય જ્ઞાન હા. ત્યારે લબ્ધ રૂપે ન હોય તો કેવા જ્ઞાની થઈ જાય ને, બસ. અતિન્દ્રિય જ્ઞાનમાં આવી ગયા. એટલે- એ તો વાત જ નથી. ઇન્દ્રિય જ્ઞાન તો ત્યારે લબ્ધ રૂપે જ છે. બસ છે. એટલે હા. ઈ વખતે ઇન્દ્રિય જ્ઞાન પણ એનો વેપાર ચાલુ છે. હા, ઈ હા, સમયસ્થાનને જાણે છે, સમયસ્થાનના શબ્દો વાંચે છે, અને ઈ ગુરુદેવને ઈ વખતે પણ આ ઇન્દ્રિય જ્ઞાનનો વેપાર છે એવું જ્ઞાન છે. પણ ઈ ઇન્દ્રિય જ્ઞાનને ને સમયસ્થાનને ને શ્રોતાને ઈ પોતાના જ્ઞાનમાં પરજ્ઞેય તરીકે જાણે છે. એવું જે એને શ્રદ્ધા ઉદય થયું, ઈ ક્યારે થયું કે સ્વને જાણ્યા પછી અપરનું એને જ્ઞાન થયું. તો ઈ શ્રદ્ધામાં ગયું, એમ મારે કેવું છે. હા, એટલે અને હું શ્રદ્ધા અને જ્ઞાન ઈ બેના વિષયનું પોસ્ટમોર્ટમ કરું છું, એમ. બરાબર, ઈ બેને બરાબર, છૂટા સમજાઈ પાડું ગયું. છું. સમજાઈ ગયું. તમે જ્ઞાનની અપેક્ષાથી જાણવા માંગો છો, જ્ઞાનની- પણ ખરેખર જ્યારે ગુરુદેવ સવિકલ્પ દશામાં છે ને, ત્યારે તો એમનું ઇન્દ્રિય જ્ઞાન ઉપયોગ રૂપે છે. જ્યારે હા, ઈ શ્રોતા બરોબર. વગેરેને જાણે છે ને, એ લબ્ધ Right, રૂપે right. નથી, ઉપયોગ રૂપે છે. બરોબર છે. અને ત્યારે લબ્ધ રૂપે અતિ ઇન્દ્રિય જ્ઞાન છે. રાઈટ રાઈટ હા, રાઈટ, બરોબર. બસ. ઈ હા. ઉષા ઈ અને કીધું ને બેને, ડોક્ટર સાહેબે, કે ભાઈ આ ઈ વખતે એકવાર ઇન્દ્રિય અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું તો અતિન્દ્રિય જ્ઞાન વયું ન જાય એમ. જ્યારે સવિકલ્પ દશામાં આવે ત્યારે એનું ઇન્દ્રિય જ્ઞાન, જેમાં 5 ઇન્દ્રિય નિમિત્ત છે, શાસ્ત્રથી જાણે, આંખથી જાણે, વાંચે, એ બધું પણ ઇન્દ્રિય જ્ઞાન પણ હોય છે. વેપાર ઇન્દ્રિય જ્ઞાન નો ચાલુ છે, અને અંદર લબ્ધરૂપ એનું અતિન્દ્રિય જ્ઞાન ચાલુ છે, એમ. बराबर। આપણે કહીએ ને કે कमलेश जी, direct आपको कुछ diary- बोलना है कमलेश जी? बस सतीश इसमें जी? इतना ही है कि जो ज्ञान है वो तो वास्तव में ज्ञान का जानने रूप परिणमन, वो ज्ञान स्वभाव है। अब यहाँ इंद्रियों की अपेक्षा बात आती है, वो तो एक निमित्त की अपेक्षा से अपन कथन करते हैं, लेकिन वास्तव में जो जानने रूप जो काम है वो तो ज्ञान का ही काम है। ये स्वभाव है। हाँ, नहीं मगर उनका प्रश्न तो ऐसे था, नहीं, गुरुदेव का प्रश्न ये है- सविकल्प दशा में वाला जो ज्ञान है, इंद्रिय ज्ञान है, वो इंद्रिय ज्ञान हाँ। है कि अतीन्द्रिय ज्ञान है? जानने का काम तो ज्ञान हाँ। सिवाय कोई कर ही नहीं सकता। हाँ हाँ, वो प्रश्न था। एक जानने हाँ। की रिस्पॉन्सिबिलिटी सिर्फ एक, इसलिए तो आत्मा का वो विशेष गुण कहा है ना, जो 5 द्रव्य में नहीं है। હવે જો આપણે આજે હમણાં કમલેશજી ઓલરેડી સેડ કે જ્ઞાન જાણતા હે, જાણે છે અને પરિણામે છે, અને ઈ જ સમયસર ગાથની બીજી ગાથા લઈ બીજી ગાથા અને આજે માં ભાઈશ્રીએ બહુ સુંદર हाँ, સમજાવી દીધી કીધું કે બરોબર. જે જાણે છે ઈ જ પરિણામે છે, એવું જે ભાન થઈ જાય કે હું જાણનાર જ છું, હું પરને જાણી જ નથી શકતો, કારણ કે પરને જાણું છું એમ જ અત્યાર સુધી મગજમાં એમ જ છે અને એમ જ સ્વીકાર્યું છે કે પણ ત્યારે પણ તું જ્ઞાન સ્વભાવથી જાણે છે અને પરિણામે છે, એનું પરિણામ જ્ઞાનમય જ છે. એનામાં અજ્ઞાનમય કે મિથ્યાત્વ રૂપે જ્ઞાન ક્યારેય પરિણમ્યું નથી. કેટલી સુંદર વાત આવી આજે.
એટલે હા, એટલે આપણને તો ઈ સજાગતા રહે ને હંમેશા ઇફ યુ આર થોડા સાવધાન થાય કે આપણે જે અત્યારે બી જણાય છે એ ખરેખર મારા જ્ઞાનમાં જણાઈ રહ્યું છે, તો એ આખો જે જ્ઞાન સ્વભાવ ઉભો થઈ જાય ને તો કામ થાય. એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ભાઈ. રાઈટ. બીજા કોઈને એટલે ત્યાં અનાદિ અનંત કીધું. અનાદિ અનંત હું જાણવા રૂપે પરિણામ એટલે ત્યાં ભાઈશ્રી જો એમ પણ વાત કરી કે ધ્યેયપૂર્વક જ્ઞેયમાં જેમ ધ્યેય ત્રિકાળી છે એવું જ્ઞેય એક અપેક્ષાથી ત્રિકાળી છે. બહુ જ સુંદર વાત આવી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હા, ધ્યેય ત્રિકાળી હોય અને જ્ઞેય પણ ત્રિકાળી જ હોય. હા, એ હવે કહો સભામાંથી કોઈ પણ જવાબ આપો કે ભાઈશ્રીએ શા માટે કીધું કે જ્ઞેય પણ ત્રિકાળી છે. બહુ સુંદર પોઈન્ટ છે. જ્ઞાન જો જાણવાનો સ્વભાવ તો કોને જાણે છે? જેને નહીં જ હોય તો એનો ઓદો ત્રિકાળી છે, તો આ ત્રિકાળી જ હોવો જોઈએ. હા, પણ હવે પણ આપણે આપણા માટે તો પર જ જ્ઞેય છે ને. ઈ આપણે પરને જ જ્ઞેય માનીએ છીએ, જ્યારે આ ખ્યાલ નથી રહેતો. અને ઈ છે ને ગાથા 17-18 ની વાત છે, જેમાં કે છે ને કે આબાલ ગોપાલને જણાઈ રહ્યો છે ઈ આ ત્રિકાળી જ્ઞેયની વાત છે, ઈ સામાન્ય જ્ઞાનની વાત છે. એટલે ભાઈશ્રીએ આ શબ્દથી જ્ઞેય પણ ત્રિકાળી છે ઈ શબ્દથી આપણું સામાન્ય જ્ઞાન તરફ ધ્યાન દોર્યું. અને પછી આપણે 15મી ગાથામાં આવશે ને સામાન્યનો આવિર્ભાવ ને વિશેષનો તિરોભાવ, ઈ પોઈન્ટ પર ભાઈશ્રી લેવા માંગે છે કે જ્ઞેય પણ ત્રિકાળી છે, ઈ પણ ધ્યેય તો ત્રિકાળી બધાને બહુ જ ઇઝીલી સમજાઈ ગયું છે કે શ્રદ્ધાનો વિષય તો આવી ગયો, કારણ કે શ્રદ્ધા વિકલ્પ છે, જ્ઞાન અટપટું છે, કારણ કે જ્ઞાન સવિકલ્પ છે. એટલે એમાં બધું જણાયા કરે છે, એટલે આપણને કન્ફ્યુઝન થાય છે. એટલા માટે ભાઈએ શ્રી એમ કીધું કે તું ત્રિકાળી એવા જ્ઞેયને શોધ. હવે ઈ ત્રિકાળી જ્ઞેય કોણ છે? ઈ હું છું. ઈ જે અનુભવમાં જણાઈ રહ્યો છે ઈ વાત આજે સરસ આવેલી. બીજા કોઈને કોઈ પોઈન્ટ કેવો હોય તો? બીજું છે ને આજે ભાઈશ્રીએ સદા શબ્દ અને એની પહેલા ભાઈશ્રીએ કીધું કે આત્માને અચળ નિશ્ચળ સ્થાપીને. જોયું, આ શબ્દ બહુ સુંદર હતો કે આત્માને ઈ પહેલો આત્મા કયો અને બીજો આત્મા કયો ઈ બોલો. આત્માને અચળ અને નિશ્ચળ સ્થાપીને પોતે સ્વીકારવાનું છે. તો ઈ પહેલો આત્મા એટલે કયો? આત્માને નિશ્ચળ સ્થાપીને. તો પહેલો આત્મા એટલે કયો? પરિણામી. આત્મામાં એટલે ત્રિકાળીમાં. આત્માને, હા, તો બીજો શબ્દ છે ને આત્માને, ધેટ ઇઝ પરિણામીને. એટલે પરિણામી એટલે કયો આત્મા થયો? આ ત્રિકાળી જ્ઞેય, ધેટ ઇઝ પરિણામી. ઈ પરિણામીને એટલે આત્મામાં, ત્રિકાળી આત્મામાં પરિણામીને એટલે જ્ઞેય વાળો પરિણામી જે આત્મા થયો, જે નવું ક્ષણિક અભેદ ઊભું થયું, ઈ પરિણામીને અચળ નિશ્ચળ સ્થાપીને કે તે જ હું છું મીન્સ તે જ હું અભેદ છું. એની સાથે અચળ નિશ્ચળ કહેતા અભેદ થઈને ઈ જે જ્યારે થાય ત્યારે ખરેખર અનુભૂતિ કહેવાય. ધેટ ઇઝ ધ પોઈન્ટ. ભાઈશ્રી બહુ જ, એટલે જો ત્યાં શબ્દ એમ નથી વાપરો કે આત્મામાં પર્યાયને સ્થાપીને, એટલે પર્યાય ત્રિકાળીમાં પર્યાય દ્રવ્યરૂપ થઈ ગઈ છે એમ શબ્દ નહીં વાપર્યો, પણ આત્માને સ્થાપીને કીધું, એટલે પરિણામી આત્માને સ્થાપીને કીધું. અને મોરબી વાળા બેનનો પણ એક્ઝામ્પલ આપ્યો ને, બહુ સુંદર વાત હતી કે એમને પણ જે જ્ઞેય થઈ ગયું. આઈ થિંક એવરીબડી અન્ડરસ્ટુડ ધેટ પોઈન્ટ. કેટલું સરસ કહેવાય કે એક મુમુક્ષુ પણ ભાઈશ્રીની વાત સાંભળીને યાત્રામાં ગયેલા અને એમને થઈ ગયું, જ્ઞેય થઈ ગયો આત્મા. બહુ જ સુંદર વાત. અને પછી ત્યાં ભાઈશ્રીએ પ્રશ્ન પૂછ્યો કે કયો આત્મા? અપરિણામી આત્મા કે પરિણામી આત્મા? તો સમજાયું ને કે શા માટે જવાબ શું હતો? બોલો. એ પરિણામી આત્મા એને જ્ઞેય થયો કે અપરિણામી આત્મા જ્ઞેય થયો? પરિણામી આત્મા. હા, પરિણામી. બરાબર ને? પરિણામી, કારણ કે અપરિણામી તો પડ્યો છે, ઈ તો નકામો છે. પરિણામી આત્મા જ્યારે જ્ઞેય થાય છે ને ઈ બે અપરિણામી ને પરિણામ આર એક્ઝેક્ટલી સેમ, એટલે માટે એ અભેદ પૂર્વક ત્યાં થયું વાત આવેલી. પછી આપણે એક વાત ભાઈશ્રીએ સદા અને સર્વ તરફ આ બે શબ્દો આવેલા કળશમાં, એનું ભાઈશ્રીએ થોડું વિશ્લેષણ કર્યું, મને ગમ્યું એ વધારે. કે સદા કહેતા ભાઈશ્રીએ ગાથા 2 નો રેફરન્સ આપ્યો
કે ત્યાં જે જાણે છે તે જ પરિણામે છે અને કરે છે ને પરિણામે છે એવી વાત નથી. જે જાણે છે એ પરિણામે છે અને હું પરને જાણવા રૂપ પરને જાણું છું એ ત્યાં શલ્ય નીકળી ગયું. સમજાઈ ગયું એ વાત? કે જે જાણે છે તે પરિણામે છે એટલે ત્યાં આગળ કર્તા ભાવ તો ગયો અને સાથે સાથે જ્ઞાતા ભાવ, જ્ઞાતા બુદ્ધિ પણ ગઈ કે હું પરને જાણવા રૂપે જાણું છું એ શલ્ય નીકળી જાય છે. એટલે અનાદિ અનંત હું જાણવા રૂપે જ પરિણમી રહ્યો છું. એ ગાથા 2 નું મર્મ છે અને એ વાત ત્યાં કહીને અનાદિ અનંત હું જાણવા રૂપે પરિણમ્યો છું એવું મારું જ્ઞેય છે. એ મારું જ્ઞેય છે. જો આ જ્ઞેય પણ ત્રિકાળી છે, રાઈટ? એ તો છે જ. વી નો ધેટ્સ આ ગાથા 17-18 માંથી કે આત્મા તો પડ્યો છે, જ્ઞેય રૂપે પડ્યો છે, આપણું ત્યાં ખાલી લક્ષણ જ જતું. એટલે ક્યારેય આત્મા અજ્ઞાન કે અમિથ્યાત્વ રૂપે પરિણમ્યો નથી. આપણે એ વાત થઈ ગઈ. એટલે કે હું રાગથી તન્મય હું નથી, હું જ્ઞાનથી તન્મય છું. અને જ્ઞાન એમ શા માટે? એમ પણ શા માટે છે? કારણ કે રાગનો જ્ઞાનમાં પ્રવેશ જ નથી થઈ શકતો. તો રાગથી તન્મય કેમ થઈ શકે જ્ઞાન? એ કેટલી સિમ્પલ વાત છે આમ તો, પણ પ્રેક્ટિસની જરૂર છે આમાં. અને બીજો ભાઈશ્રીએ સર્વ તરફ એનો વધારે વિશ્લેષણ કર્યું કે સર્વ રૂપે એટલે અનાદિથી એમ કહેવા માંગે છે ભાઈશ્રી કે તું અનાદિથી રાગ રૂપે પરિણમે છે, પર્યાય રૂપ પોતાને જાણે છે, ગુણ ગુણીના ભેદો કરે છે. એવી રીતે એ ત્રણેય બાજુથી સર્વ તરફથી છોડીને પોતે કેવો છે, સદા કેવી રીતે વર્તે છે કે એ 5 વિશેષણો, આજે 5 સહિતની વાત કરી, 5 વિશેષણો સહિતનો હું આત્મા છું. એ સર્વ તરફથી આત્મા જ્ઞાનમય છે. એ આત્મામાં રાગ નથી, આત્મામાં પર્યાય નથી, આત્મામાં ગુણભેદ નથી. એવી રીતે સર્વ તરફથી આત્મા જ્ઞાનમય છે અને તે જ હું છું. એવી રીતે એ પર્યાયનો ભાવ મળતો ભાવ મીન્સ અપરિણામીનો જ્ઞાન ભાવ અને હવે પરિણામીનો પણ જ્ઞાન ભાવ, બે મળતા ભાવ થયા એટલે એ અભેદ થયું. અને એ અભેદ થયું, ધેટ ઇઝ ધ જૈન શાસનની અનુભૂતિ થઈ. ધીસ ઇઝ વોઝ ઇન શોર્ટ આજે ભાઈશ્રીનું કહેવાનું હતું. એટલે આજનું પ્રવચન બહુ જ સુંદર હતું. બીજા કોઈને કાંઈ વિશેષ કહેવું હોય તો એક ભાઈશ્રીએ પુરુષની એક આજે વાત કરેલી એ પણ સુંદર હતી વાત. એ જરાક એક લાસ્ટ પોઈન્ટ કહી દઉં કે વીર્યની અપેક્ષા એ ભાઈશ્રીએ કહેલું કે દરેક જીવમાં આ વીર્ય ગુણ છે અને પુરુષ અને તારું બી પૌરુષ તું વાપરી શકે અને જ્ઞાનની આત્માની અનુભૂતિ કરી શકે. બહુ જ સુંદર, બહુ સુંદર એક્સપ્લેનેશન, બહુ સારું કર્યું તમે. થેન્ક યુ બેન. ચાલો બીજા કોઈને કઈ એડ કરવું છે? આ તો બધું ભાઈશ્રીનો પ્રતાપ છે, ગુરુદેવનો પ્રતાપ છે. आपको कुछ बोलना है भाई? कमलेश जी आप बोलिए लास्ट सेंटेंस. 2-3 मिनट है अपने पास. भी भाई जी ने लिया था, नित्यम समन्तात एक अविबोध घन अस्ति. आचार्य अमृत चंद्र देव के मूल शब्दों को भी भाई जी ने लिया था. नित्य समन्तात एक अविबोध घन अस्ति, माने सदा सर्व ओर से एक ज्ञान घन आत्मा है, इस प्रकार देखना चाहिए. माने भेद विकल्प और किसी अन्य की कोई अपेक्षा नहीं है. बस सदा सर्व ओर से अपने को एक ज्ञान घन देखना चाहिए. और वहां उन्होंने नित्य निरावरण भी शब्द लिया था. नित्य निरावरण से बहुत ही पहले से भाई श्री ने समझाया कि ये पर्याय નું भी आवरण નથી. રાગ કર્મનું આવરણ તો છે જ નહીં, પણ પરની તો વાત જ નથી, પણ પર્યાયનું પણ આવરણ નથી, ગુણભેદનું પણ એવી રીતે ભેદ અપેક્ષા એ સમજાવી દીધું. એટલા માટે નિત્ય નિરાવરણી 320 ગાથાનો ભાવ પણ એમાં આવી ગયો. अच्छा लिया है विषय. हाँ, बहुत ही सुंदर है. और 15वीं गाथा में तो भाई श्री का अद्भुत स्पष्टीकरण आएगा जो अपन ने कभी, मैंने तो ऐसे समझा ही नहीं था. बहुत ही सुंदर आएगा. और वहाँ हम थोड़े बाबूजी युगल जी के प्रवचन भी बहुत बढ़िया है उनके, तो वो भी हम थोड़े लेंगे. ऐसी हमारी भावना है, मगर देखेंगे जितना भी होएगा उतना होएगा. बहुत सुंदर. इसमें गे और दे की बात भी थी. गे भी त्रिकाली है और दे भी त्रिकाली है जी. और अनुभव बिना ज्ञान नहीं होता है. ज्ञान अनुभव के बिना ज्ञान नहीं है. बात भी मिली थी.
बहुत अच्छा स्पष्टीकरण है। अब विषय तो अब आगे आएगा बहुत। तो आविर्भाव तिर्भाव वाली बात अभी आएगी, मगर ये भूमिका आज तिरवा कलश में बहुत ही अच्छी हो गई। सतीश भाई, आपको कुछ बोलना है? सतीश भाई नहीं, अभी जरा सामान जमा रहा हूँ, सब लोग अटैचे वगैरह तोल रहे कर रहे हैं, तो अभी जरा ठीक है, कोई बात नहीं। ठीक है। अभी आज केवल लाभ ले रहा हूँ मैं आप सबका। बहुत ही सुंदर चर्चा चल रही है, वो पूरा लाभ लेऊंगा। आज ही मैं जरा व्यस्त रहूंगा। उषा बहन, हम यहीं रुकते हैं और कमलेश भाई का शुरू करते हैं। हाँ जी, वो क्षेत्र कमलेश जी लेंगे अभी। थैंक यू एवरीबॉडी फॉर ज्वाइनिंग।